ઉધના વિસ્તારમાં થયેલ બસમાં મારામારીનો મામલો। બીઆરટીએસ બસમાં અજાણ્યા ઇસમો દ્વારા યુવક પર કરવામાં આવ્યો હતો હુમલો। યુવક પર ચપ્પુ વડે હુમલો કરી આરોપીઓ થયા હતા ફરાર। યુવક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બસમાં મુસાફરની સુરક્ષાને ધ્યાને લઈને તાત્કાલિક ઉધના પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી। બસમાં યુવક પર હુમલો કરનાર ઇસમોની ઉધના પોલીસે કરી ધરપકડ। ઉધના પોલીસે એક જુવેનાઇલ સહિત આરોપી દશરથ વાઘની કરી ધરપકડ કરવાની है। हिंदी आमा उधना ओके ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે બીઆરટીએસ બસ જઈ રહી હતી ત્યારે ઘટના સામે આવી હતી કે બસમાં જે મુસાફરી કરી રહ્યા હતા એમાં જે પોકેટ ચોર હતા એ પોતાની સાથેના બાળ કિશોર છે એને સાથે રાખી અને જે ફરિયાદી છે એનો મોબાઈલ સ્નેચ કરવાનો પ્રયત્ન કરતા ત્યાં ઝપાઝપી થઈ હતી અને પોતાની પાસે રહેલા ચપ્પુથી એણે પગમાં ઈજા પણ પહોંચાડેલી હતી ફરિયાદીને। જે બાબતે બસમાં પણ ખાસી બધી આ લોકો વચ્ચે સંઘર્ષ થયો અને જ્યાં બસ ઊભી રહી ત્યાં એ લોકો ઉતરી ગયા હતા અને જે ફરિયાદી છે એ પોલીસ સ્ટેશને આવ્યા હતા। બસ એકચ્યુઅલી ડિંડોલી વિસ્તાર થઈ અને ઉધનામાં એન્ટ્રી થઈ અને આગળ જઈ રહી હતી। આ ઘટના બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને જેમાં જે મેઇન આરોપી છે દશરથ વાઘ જેને અમે અટક કરેલ છે। અગાઉ પણ એ ચોરીમાં અને નાની મોટી ચોરીમાં એ સંડોવાયેલો છે અને એની સાથે બીજો કાયદાના સંઘર્ષમાં રહેલો એક બાળ કિશોર પણ છે। આ બંનેમાંથી અમે જે દશરથ વાઘ છે એનો અમે અટક કરેલ છે।